મીરા, મીરા મારી ચા ક્યાં છે? શું કરે છે આ? ચા જોઈએ છે મારે. મારા લાડકા દીકરા, આ તને ત્યારે ચા મળે ને કે જ્યારે તારી વહુ આ રસોડામાં હોય. રસોડામાં નથી તો ક્યાં છે? કેમ બેટા, તને ખબર નથી કે તારી બાયડી સવારથી સાંજ સુધી આ કોની સાથે સમય વિતાવે છે? પૂજા કરવા બેઠી છે. તો આખો દિવસ ભગવાન પાસે બેસી રહી છે. મને એ ખબર નથી પડતી, જો આખો દિવસ ભગવાન પાસે બેસી રહેશે તો ઘરના કામ કોણ કરશે? એની સાસુનું ટાઈમ ટુ ટાઈમ ચા નાસ્તો કોણ બનાવશે? એના ઘરવાળાની ચા કોણ આપશે? ભગવાન આપવા આવશે. હા હા, એને એટલી પણ ખબર નથી પડતી. આટલી વાર સમજાવી હશે, આટલી વાર મેં ખીજાણો હશે, છતાંય તે હંમેશા ખબર નહીં મંદિર પાસે બેસીને શું માગતી હશે. અરે શું જોતું છે એને જીવનમાં? આપણને ખુશ કરે તો પણ ઘણું કહેવાય. મને તો એમ થાય છે કે આ મીરાને લગ્ન કરીને એના માવતરે ખોટી મોકલી છે અહીંયા. એની કરતાં મંદિરમાં બેસાડીને સાધ્વી બનાવી દીધી હોત ને તોય સારું હતું. હા તો હું તો છૂટો રહેત. એમ પણ હું પણ ફસાઈ ગયો છું. સમજાતું નથી મને કે આને કેમ સમજાવી. કંઈ પણ ખીજાવ, કંઈ પણ કહો તો કોઈ જાતનો ફરક જ નથી પડતો એને. જાણે બસ એ તો આપણે એને કંઈ કહેતા હોઈએ એવી રીતે ખાલી સાંભળે, સામે જુએ અને મનમાં આવે તો જવાબ આપે. બાકી કોઈ વાતનો જવાબ પણ સરખી રીતે આપતી નથી. હા, હું તો કહું છું કે આને છે ને થોડા દિવસ એના પિયર મોકલી દો. એ ભક્તિ કરીને પછી થાકે ને ત્યારે પાછી તેડી આવશું. તને શું લાગે છે કે મીરા ભક્તિ કરીને થાકે એવી છે? એના ઠોબળા પરથી લાગે છે. આખો દિવસ ઈ ભલીને એનો ભગવાન ભલો, ઘરમાં કોઈ છે જ ને એના સિવાય. આ એવું લાગે છે, આ તને એવું લાગે છે કે પિયર મોકલી દઈએ તો સારું થશે? ઉલટાની બધી વાતો કરશે કામ. હા, ઘરમાં નહીં હોય તો સારું લાગશે ને. મને નથી ગમતું એ કે મંદિર પાસે બેસીને પૂજા કરે, મારી સામે બેસીને મારી સાથે વાતો કરતી હશે ને એ મને ગમશે. પણ ભગવાનની પૂજા કરે છે, ભગવાનમાં માને છે. અરે હું નાસ્તિક માણસ છું, મને નથી વિશ્વાસ જેમાં. એ શું કામ માને છે એટલું બધું? મને પણ વિશ્વાસ નથી ભગવાન ઉપર. જો ભગવાન આ દુનિયામાં હોત ને તો આવી બધી વેજાઓ આપણને ન ભટકાત. ખબર નહીં કેમ આ ભગવાન ક્યારે એને પ્રસન્ન તો થયા નહીં. કોઈ દિવસ કઈ મળ્યા છે ને વાત કરી તમે ક્યારે એની પૂછ્યું એને? ઘણી વખત પૂછવાનો પ્રયત્ન કર્યો હશે ને મેં. તને ખબર છે કે તારી માં આમ જેવી તેવી તો નથી જ ને. બધી વાતો ખુલાસો કરે. પણ તારી બાયડી કોઈ દિવસ ચોકે ચોખી વાત કરતી જ નથી. ગોળ ગોળ ઘુમાવીને કેટલી ગમે તેમ બોલું છું તો એકદમ નરમાસથી જવાબ આપે છે. ખબર નહીં આ કઈ માટીની બનાવી છે આને. મને તો લાગે છે તમે એક કામ કરો, આ ભગવાનના જે કંઈ પણ ફોટા છે ને એને પણ બહાર મૂકી આવો. જેથી કરીને છે ને આપણા ઘરમાં કોઈ ફોટો જ ના રહેવો જોઈએ. ફોટો હશે તો એ પૂજા કરશે ને. આદિ, આ વાત મારા મગજમાં કેમ ન આવી? અને તું હવે કહે છો આ પહેલા મને આવું યાદ કરાવ્યું હોત તો આ જેમ ભાવે એમ બોલત નહીં. આ સીધો મારો પ્રકોપ જ બતાવત. હા તો બીજું શું કરવાનું? તમે વિચાર કરો, મારે બહાર જવું છે, મારે ચા પીવી છે તો સમયસર ચા નથી મળતી મને. હા, ભગવાનના કામમાં એટલી બિઝી છે ને કે એનું કામ પહેલા કરશે અને મારું કામ? હું કોણ છું? એનો પતિ છું. મારું ધ્યાન રાખવાના બદલે એ ભગવાનનું ધ્યાન રાખે છે એટલું. આના કરતાં તો મારી નાની બહુ સારી છે, રોનકની ઘરવાળી. કાંઈ કામ ચીંધું નથી ને એ પહેલા તો બધું કામ પૂરું કરી દે. હા, આ મોટી છે પણ બુદ્ધિ વગરની છે, દાનતની ખોટી. સાવ એટલે સાવ. હા, ખબર નથી પડતી મને. પણ હવે તમે જુઓ હું શું કરું છું. હા, એને જુઓ, ભગવાનનો પાઠ એવો ભણાવીશ ને કે એ ભગવાનને ભૂલી જ જવા પડશે. અત્યાર સુધી ભગવાન 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 કર્યા કરે છે ને, હવે પતિ ને પતિ અને સાસુમાં જ થશે. બીજું કંઈ નહીં બોલે. બોલે છે ને એ કરજે ખરા. હા, બોલવામાં બધું ન કાઢતો. એટલો ગુસ્સો આવે છે ને મને કે અત્યારે જ એની પાસે જઈને આ મંદિરની સાથે એને પણ ફેંકી દઉં એટલે એને પણ ખબર પડે. હા, ભગવાનના પરચામાં માને છે ને. હવે હું પરચો પૂરીશ અને હું પરચો બતાવીશ ને ત્યારે એને ખબર પડશે. આદિ, હવે તું પરચા પૂર એના માટે અને હું રસોડામાં જઈને ચાનો કપ પૂરું છું. હે ભગવાન, મારા ઘર પર બસ આમ જ અમી દ્રષ્ટિ રાખજે. હર હંમેશા મારા પરિવારને ખુશ રાખજે.
ખુશ તો ત્યારે રાખશે જ્યારે તું મને ખુશ કરીશ. પણ આ જ્યારે જુઓ ત્યારે શું આમની સામે માગ્યા કરે છે? મારી પાસે માગને, હું આપીશ તને. અરે પણ આદિ, આ શું કરો છો? હું તો પગે લાગતી હતી ને, પૂજા તો કરવી પડે ને સવારે ઉઠીને. અરે શું પૂજા પૂજા? તને ખબર છે ને કે હું નથી માનતો. હા, અમે તને કેટલી વાર કહ્યું છે, જો તું મને મજબૂર નહીં કર. આ બધા ફોટા બહાર ફેંકી દેવા પડે એવું ના કરતી. આદિ, એવું ન બોલાય, પાપ લાગશે તમને. ઈશ્વર બધું સાંભળે છે. સાંભળે છે તો એ જોતા કેમ નથી કે બંને હસબન્ડ વાઈફ વચ્ચે ઝઘડો થાય છે, એ પણ તમારા લીધે? તો સમજો ને, શું કામ આવા ઝઘડાઓ કરો છો? કહો. આદિ, તમારો બિઝનેસ આટલો સારો ચાલે છે, આપણું ઘર આટલું સારી રીતે જીવે છે ને, બધા લોકો ખુશ છે ને, એની પાછળ ક્યાંય ને ક્યાંય ઈશ્વરનો જ હાથ છે. બિલકુલ નહીં, સાવ ખોટું કહેવાય. હા તો મારી મહેનતનું પરિણામ છે, અને બાકી મહેનત ના કરું ને તો મને પણ કંઈ ના મળે. હા, ઘરે બેઠા બેઠા ઈશ્વર પૈસા આપશે મને? બોલ, અહીંયા 24 કલાક બેસી જાવ, આપશે પૈસા? વાત એવી નથી, વાત શ્રદ્ધાની છે. આપણને જન્મ દેનારો અને મારનારો ઈશ્વર જ છે. હું માનું છું કે મહેનત તો બધા માણસોએ કરવી પડે છે, પણ એનો અર્થ એવો નથી ને કે આપણે બધું જ બ્લેમ ઈશ્વર પર કરી દઈએ. કરી જ દેવાય ને. હા, હું નથી માનતો અને તને પણ એ જ સમજાવું છું. હા, તમે લોકો છે ને હજી આવા ને આવા જ રહ્યા. આ પહેલાના લોકો અભણ હતા ને એટલા માટે પથ્થરને પણ પૂજી લેતા હતા, અને તું હવે આ ફોટામાં આવી ગયા ને પૂજે છે. ફરક એટલો જ છે કે એ પથ્થર ને આ ફોટો, બીજું કોઈ છે નહીં આ દુનિયામાં. તમે જેને માનો છો ને એ કંઈ જ નથી. હા, તું છે, હું છું, જે દેખાય છે ને એ છે, જે નથી દેખાતા એને શું પૂજવાના? એ તમારી માન્યતા છે, પણ હું તો એવું માનું છું કે પથ્થરમાં પણ ઈશ્વરનો વાસ છે. એની મરજી સિવાય પાંદડું પણ ન હલી શકે. અને રહી વાત આ ગરડાઓની કે આપણી, કોઈ પણ હોય, શ્રદ્ધા એ બહુ મોટો વિષય છે માણસો માટે. શ્રદ્ધા હોય ને તો પથ્થર પણ પૂજી શકીએ, અને શ્રદ્ધા ન હોય તો સામે ઉભેલો ઈશ્વર પણ ખોટો લાગે. હા, તો હવે તારી શ્રદ્ધાને હું દૂર કરીશ. હવે આજ પછી તું ક્યારે અહીંયા નહીં બેસે, પૂજા નહીં કરે. ના. જો પૂજા કરતા હું જોઈ જઈશ તો બધા ફોટો બહાર ફેંકી દઈશ. પ્લીઝ તમે એવું નહીં બોલો. કેટલી વખત કહું તમને કેમ કે નહીં બોલો? એવું ન બોલાય. તમને મને ખબર- નથી ગમતું આ બધું. કેટલી વાર તને કહેવાનું? હા, આ ઘરના બધા કામ પડ્યા છે, મમ્મી ફરિયાદ કરે છે, તને એ બધું નથી દેખાતું? સારું. અને તને બસ તારી પૂજા, ભક્તિ, આ ભાવ બધું એ જ દેખાય છે. સારું, મારી ભૂલ થઈ ગઈ. કાલથી તમારા બધાનું કામ પહેલા કરીશ, છેલ્લે પૂજા કરીશ. પછી તો ના નહીં પાડો ને. છેલ્લે પણ તોય ડોબા જેવી સુધરશે નહીં. હા, હજી એને પૂજા તો મૂકવી જ નથી. પણ- અમે ના પાડીએ છીએ કે કોઈ જરૂર નથી. આ જે દિવસે જરૂર હશે ને ત્યારે સામેથી કહીશ કે ભગવાનની પૂજા કર. ત્યારે હું પણ કહીશ કે હું પણ તારી સાથે બેસું છું. હા, આપણે કોઈ જરૂર નથી. ઘરની અંદર જેને જેમ બધું ચાલે છે એમ ચાલવા દો, ઘરના કામ કરો. અને તારે અત્યારે પૂજા પૂરી થઈ ગઈ કે બાકી છે? બાકી છે. બાકી છે ને, તો હવે નથી કરવાની, અહીંયાથી પૂરું. હા, અલવિદા કહી દો ભગવાનને. આદિ, તમે પણ માફી ટાટા, માંગો. બાય બાય. આદિ, જો પાપ લાગે આવું ન બોલાય. પાપ? એ શેનું પાપ લાગવાનું છે મને? કઈ ન થાય. વેમ છે તારો બધો. વિચારે છે કે કંઈક કરશું તો આપણે આમ થશે તેમ થશે. એટલે કેવા વિચારો કરે છે? એવું કંઈ નથી થતું. જે થવાનું હોય છે ને તે થાય જ તે. સારું. એ કોઈ કરવા વાળું નથી હોતું. તું ચૂપચાપ ચા બનાવ, મારી જા. આદિ, સમજો ને. સમજી લીધું મેં. હા, બહુ થઈ ગયું તારું હવે. એક મિનિટ. હે ભગવાન, મારા પતિને માફ કરી દેજે. એ જે પણ બોલ્યા ને એ બધું જ પાપ મારા પર નાખી દેજે. હું ભોગવી લઈશ, પણ એને કંઈ ના થવું જોઈએ. હે ભગવાન, તું સાંભળતો હોય ને આદિ, નહીં, હું જાઉં છું ને. તો જા, ચા બનાવ. હા. યાર, ગજબની પત્ની મળી છે.